નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ઉપલા દાતર ખાતે આજથી મહાપર્વ ઉર્સનો પ્રારંભ થયો। પ્રથમ રાત્રે ચંદન વિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો કે જે દર વર્ષે માત્ર એક જ વખત ગુફામાંથી બહાર લાવવામાં આવે છે, તેની ચંદન વિધિ કરવામાં આવી। વાત કરવામાં તો જૂનાગઢના ઉપલા દાતર ખાતે મહાપર્વ ઉર્સનો પ્રારંભ થયો છે, જેમાં પ્રથમ રાત્રે ચંદન વિધિનો કાર્યક્રમ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। આ કાર્યક્રમમાં દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો જે વર્ષમાં એક જ વાર ગુફામાંથી બહાર કાઢવામાં આવે છે, તેની ચંદન વિધિ યોજાઈ હતી। હજારો ભક્તો ભાવિકોએ આભૂષણોના દર્શન કરી મહાપ્રસાદની ધન્યતા અનુભવી હતી। જગ્યાના મહંત ભીમબાપુએ ભાવિકોનું આદરભાવ સ્વાગત કરી દાતાર બાપુના દર્શન કરાવ્યા। આ પ્રસંગે સાધુ સંતો, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શહેર પ્રમુખ ગૌરંગભાઈ રૂપાલિયા, દંડક કલ્પેશભાઈ અજવાણી, યોગીભાઈ પઢિયાર સહિતના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે માગે અને આપે એ દાતાર, એવી આ સુપ્રસિદ્ધ જગ્યા કે જ્યાં મંદિર પણ નથી અને મસ્જિદ પણ નથી, એવું હિન્દુ મુસ્લિમ એક્યનું એકમાત્ર સમગ્ર સોરઠ કયો, ગુજરાત કયો, એવું એક આ અનેરું ધામ ઉપલા દાતારની જગ્યા। અત્યારે આજે જે આ ઉર્સનો મેળો છે, 4 દિવસ ચાલે છે, એનો પ્રથમ દિવસ ચંદન વિધિ થાય છે। દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો ગુફામાંથી આજના એક જ દિવસે નીકળે છે, ત્યારે સૌ દાતાર પ્રેમીઓ અચૂક આજના દિવસે ઉપર આવીને એ આભૂષણોના દર્શન કરે છે। ફરીથી એમની ચંદન વિધિ થઈને 4 વાગે લોબાન પછી એ ગુફામાં મુકાય છે, તે ફરીથી આવતા વર્ષે થાય છે। આઝાદી કાળે પૂજ્ય પટેલ બાપુ અહીંયા મહંત હતા, ત્યારથી એમણે આ જગ્યાનું વિકસાવવાનું ચાલુ કર્યું છે। ત્યારના ઉત્તરોત્તર ક્રમમાં ત્યારબાદ વિઠ્ઠલ બાપુએ આ બધી સુખ સુવિધાઓ ઊભી કરી, અને એમના જ પગલે હાલના મહંત શ્રી ભીમ બાપુ છે, એ પણ ભાવિકોની સુખાકારી માટે અહીંયા 365 દિવસ ભાવિકોને કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એક જ થાળામાં સૌને પ્રસાદ ભોજન મળે છે, અને સૌને સારી રીતે દર્શનનો પણ લાભ મળે છે। એવી આ દાતારની પવિત્ર જગ્યામાં આજની ચંદન વિધિના દર્શન કરીને સૌએ ધન્યતા અનુભવી છે। જૂનાગઢ છે એ દત્ત અને દાતારની ભૂમિ છે। આ દત્ત અને દાતારની પવિત્ર ભૂમિમાં દાતાર ડુંગર ઉપર હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક કહી શકાય એવા દાતાર બાપુની જગ્યામાં દર વર્ષે આ દિવસોમાં ચંદન વિધિનો કાર્યક્રમ થતો હોય છે। દાતાર બાપુ જ્યારે બિરાજતા ત્યારે એમના જે આભૂષણો હતા, એમની જે શોભાઓ હતી, આ આભૂષણની દરેક પૂજા થાય, અને આમાં દાતાર સેવક ગામે ગામથી પુષ્કળ સ્વના સેવકો બધા આવે, આમના આભૂષણોને પૂજા થાય, એમને સાફ થાય, અને ચંદન વિધિ પછી કરવામાં આવે। આ ચંદન વિધિ કરીને પાછા અંદર પધરાવી દેવામાં આવે, અને પાછા 365 દિવસ પછી આભૂષણો પાછા કાઢવામાં આવે। આ ખૂબ પવિત્ર આભૂષણો છે। આમના દર્શન કરવાનો લાભ, આ ચંદન વિધિમાં સંમેલિત થવાનો લાભ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ, દંડક શ્રી કલ્પેશભાઈ, પાર્ટીના આગેવાન યોગીભાઈ તેમજ બાકીના સૌ કાર્યકર્તાઓની ટીમ સાથે આજે અહીં લાભ લેવાનો અને ચંદન વિધિમાં સંમેલિત થવાની તક મળી છે, ત્યારે સર્વે જનતાને મારા જય દાતાર,
જય ભીમ બાપુ. જુનાગઢ ઉપલા દાતારની જગ્યામાં અમારે દર વર્ષે દાતાર બાપુનો ઉર્સનો મેળો આવે છે, ઉત્સવ આવે છે. એટલે આજે દાતાર બાપુનો પહેલો દિવસ ચંદનનો દિવસ ગણાય છે. એના એવા સરસ સિદ્ધિદાયક આભૂષણો છે. એની આજે જે કાંઈ અભિષેક વિધિ થાય છે અને ચંદન, ગુલાજર, ગંગાજર, કેસર, કસ્તુરી એ બધું મિલાવી અને એની પૂજા થાય છે. અને બધાય ભાવિકો, સેવકો બધા ખૂબ ઉમટી પડે છે. એ બધા ખૂબ દર્શન કરે છે અને ધન્ય બને છે અને બધા મહાપ્રસાદ લે છે. અને અમારે ગુરુવારે પછી દીપમાળા રાત્રે સાંજે 8 થી 10, 11, 12 વાગ્યા લગીની દીપમાળા હોય. એ બહુ ઝળઝળતી આખી જગ્યા થાય છે અને ત્યારે બધા ખૂબ ખુશી થાય છે ને બધા ખૂબ આનંદ મેળવે છે. અને બધા સૂકા મેવાની મહાપ્રસાદ લે, રવાની અમારે ગાયું છે એના ઘરના ઘીનો શીરો બનાવી એ બધા ખૂબ પ્રસાદ લે અને બધા ખૂબ દર્શન કરે અને બધાને ખૂબ ધન્ય બને છે. અને પછી શુક્રવારે અમારે આ ઉત્સવનો ઉરસના મેળાનો છેલ્લો દિવસ કહેવાય છે. પછી બધા ખૂબ ખૂબ આનંદથી રહ્યા હોય અને બધા વિદાય લે છે અને બધા આનંદથી ખૂબ ધન્ય બને છે. જય દાતાર. હિન્દુ મુસ્લિમ ધર્મનું એક આસ્થાનું કેન્દ્ર હોય એટલે કે સદભાવનાની જે વાત છે, સદભાવનાનું કેન્દ્ર એટલે કે દાતારની અંદર દર વર્ષે ચંદન વિધિનો કાર્યક્રમ થાય. ભગવાનના આભૂષણો એ બહાર નીકળે, એમને ચંદન વિધિ થાય, એમને ગંગાજળથી એમને સ્નાન કરી અને ભક્તો એમના દર્શન કરે અને એક શાંતિનો સંદેશ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશની અંદર એક ભાઈચારાનો ભાવનાવાળો આ એક તહેવાર છે. એટલે કે આ ઉર્સનો તહેવાર એટલે કે દાતારની આ ચંદન વિધિનો કાર્યક્રમ એટલે દર વર્ષની જેમ આ વખતે પણ અહીંયા સંમલિત થવાનો, ચંદન વિધિ કાર્યક્રમની અંદર રહેવાનો, આભૂષણના દર્શન કરવાનો, એમના આશીર્વાદ લેવાનો, આ કાર્યક્રમની અંદર એક સદભાગી થવાનો મોકો મળ્યો છે. ત્યારે અમારા પાર્ટીના સૌ આગેવાનો, આદરણીય પ્રમુખ શ્રી ગૌરવભાઈ, અમારા ડેપ્યુટી મેયર આકાશભાઈ, અમારા દંડક શ્રી કલ્પેશભાઈ, પાર્ટીના સૌ યોગીભાઈથી લઈને સૌ આગેવાનો એ સાથે આવી અને આ ચંદન વિધિની અંદર સંમલિત થવાનો મોકો અમને દાતારે આપ્યો છે. ત્યારે ધન્યતા અનુભવી છે. આ તહેવારથી એક ભાઈચારાનું વાતાવરણ બધી જગ્યાએ પ્રચલિત થાય એવા દાતારના ચરણોમાં વંદન. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં સાધુ સંતની ઝૂંપડીને વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને ડિમોલેશન કરવામાં આવ્યો હોવાનું ગંભીર મામલો સામે આવ્યો છે. સ્થાનિક લોકો અને સાધુ સંતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોટિસ વિના જ થયેલા આ ડિમોલેશનને કારણે સાધુ સંતો ભારે વેદના પહોંચી છે. વાત કરવામાં આવે તો ભવનાથ વિસ્તારમાં સાધુ સંતોની ઝૂંપડીઓને વહીવટી તંત્ર દ્વારા નોટિસ વિના ડિમોલેશન કરવાની ઘટના ખરેખર ગંભીર અને ચિંતાજનક છે. આ ઘટનાથી સ્થાનિક લોકો અને સાધુ સંતોમાં રોષ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. ખાસ કરીને જો આ સંતો વર્ષોથી અન્નક્ષેત્ર જેવી સેવાકીય પ્રવૃત્તિ ચલાવતા હોય, આ મામલે વહીવટી તંત્ર પારદર્શિતા અને ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. નોટિસ વિના આવી કાર્યવાહી કરવી એ પણ નિયમોને વિરુદ્ધ હોઈ શકે છે અને તેનાથી ધાર્મિક તેમજ સામાજિક સંવાદનો નુકસાન થઈ શકે છે. સ્થાનિક સમાજની માંગ છે કે વહીવટી તંત્ર સાધુ સંતોની ભાવનાઓનું સન્માન કરે અને યોગ્ય કાર્યવાહી કરે અને ડિમોલેશન કરવામાં આવે તેવી સંતની લાગણી દુભાણી છે ને તેઓ તેને. ઓમ નમો નારાયણ. હું જાતીય ગુરુ બ્રાહ્મણ છું અને નીચી કાસ્ટનો એક બ્રાહ્મણ છું. તો મારે બ્રહ્મ સમાજ પાસે એટલી વિનંતી છે કે આ જે જગ્યા છે જે ભાઈજી મહારાજથી મને દેવામાં આવી હતી, જે આજ હું 20 વર્ષથી અહીંયા અન્નક્ષેત્ર એવું બધું ચલાવું છું, તો આજ રોજ મામલતદાર સાહેબે કોઈ પણ નોટિસ દીધા વિના, કોઈ પણ અમને જાણ કર્યા વિના અને સીધું પાડી નાખવામાં આવ્યું છે. પણ ખરેખર આ કેના ઈશારે થયું છે? તો આ ભાઈજી મહારાજના કહેવાના ઈશારે થયું. શું કરવા કે ભાઈજી મહારાજની અંદર 2021માં જ્યારે અમારે જગદીશગીરી જે મારા પુત્ર છે એને દવા આપી હતી
અને ભાઈજી મહારાજની ઉપર અમે ફરિયાદ કરી. એટલે ભાઈજી મહારાજે કીધું કે આપણે બાંધવું નથી, મારી માટે કોઈ ફરિયાદ ન કરતા, પણ એક કામ કરો, આટલી મારી જે જગ્યા છે એ હું તમને ફાળવું છું. તો આ જગ્યા પ્રેમથી મને દીધેલી છે અને ભાઈજી મહારાજના કહેવાથી એને પત્ર આ બધું એને જ લઈ દીધું. અને તે પછી 2 વર્ષ પછી જ્યારે એનું સણાઈ ગયું એટલે એને એવું કીધું કે ભાઈ મારી જગ્યા છે, ખાલી કરો. મેં કીધું આપણે પ્રેમથી રહ્યા છે, મેં કેસ તમારી પર કર્યો નથી, કારણ કે દવા પી અને જે અમારા જે મારા પુત્ર જગદીશ મહારાજ જે ખરેખર દાખલ થયા હતા, 5 દિવસ આઈસીયુમાં રહ્યા, મોતના મુખમાંથી બહાર નીકળ્યા. અને આજ એ ભાઈજી મહારાજના ત્રાસથી મારા દીકરાને પણ માનસિક રોગ થઈ ગયો. તો એ ભાઈજી મહારાજના ઈશારે ખરેખર સરકાર કામ કરે છે અને સરકાર આ પાડી નાખ્યું છે. તો મારે બ્રહ્મ સમાજને એટલું કહેવાનું છે કે ભાઈ બ્રહ્મ સમાજ તમે આગળ આવો. અને દલિત સમાજને પણ એવું કહેવા માગું છું કે ભાઈ આ જગ્યા આપણી સમાજની છે. ભાઈજી મહારાજેથી જો ભાઈજી મહારાજની ન હોય તો જીબીની અંદર મેં જ્યારે મીટરની માંગણી મેકી તો એને લખાણ કરીને કીધું કે આ જગ્યા મારી છે, એમને મીટર ન દેતા. જો એમની છે તો મામલતદાર ક્યાં આધારે એમ કહે છે કે આ જગ્યા મારી છે કે સરકારની છે? આમાં સાચું ખોટું અમને ખબર નથી, પણ જો આમાં કાયદેસર તપાસ નહીં થાય તો અમે ના છૂટકે હજી પણ આપઘાતનું પગલાં ભરીશું. જે લોકોએ ખોટું કે પછી ચાહે કોઈ પણ હોય એની અમે કાયદેસર અમે પગલાં ભરાઈશું, એવી અમારી માંગણી છે. અને સાધુ સંતોને પણ મારી વિનંતી છે કે ભાઈ સાધુ સંતો તમે આવો, બ્રહ્મ સમાજને કહો તમે આવો, દલિત સમાજને હું કહું છું કે ભાઈ તમે અમને આવ્યો અને મદદ કરો. કારણ કે આ જગ્યા કોઈ વ્યક્તિગત નથી, આપણે સમાજને કામ આવે એવી છે. કારણ કે જ્યારે બેન દીકરીઓ આવે છે મેળામાં એને આશરો મળે છે, સાધુ સંતને આશરો મળે છે, બ્રહ્મ સમાજને આશરો મળે છે. આ જગ્યા કોઈ અમારે બંગલાની કોણે બંગલા નથી બનાવવા ભાઈજી મહારાજની કોણે, જે દવાખાના નામ ઉપર હાવ ખોટી રીતે જેને ઊભું કર્યું. એક દવાખાનું અગાઉ છે તો એનું જો દવાખાનું હાલતું નથી તો આ ક્યાં આધારે હલાવી છે? તો સરકારને મારી વિનંતી છે કે તમે ધ્યાન દો, આવા ભાઈજી મહારાજ જવાનું આ લોકોનો વિરોધ કરી અને આનું પાડી નાખવામાં આવે. કારણ કે એને ખોટું દવાખાના નામે જમીન લીધી છે. ખરેખર આ કોઈ દવાખાનું બનાવવાનો નથી આવ્યા. આયા શેઠે એના જૈન આચાર્યો કોઈ ગરીબ માણસને આયા સારવાર દેવાનો નથી કે કોઈને સારવાર આયા મળે. એ તો જૈન લોકો પાસેથી પૈસા લેવા હાટું આટલું મોટું એને ઊભું કર્યું છે. તો વિનંતી છે કે એનો વિરોધ કરવામાં આવે, એનું પણ પાડી નાખવામાં આવે. શું કરવા કે જમીન કાયદા એની પાસે છે દવાખાનું, તો એ હાલતું નથી તો આ દવાખાનું કેવી રીતે આવે છે? સરકારને અંધારામાં રાખી સરકાર પાસેથી સબસિડી લેવા માટે સરકારને અંધારામાં રાખીને ભાઈજી મહારાજ એમ કે જૈન લોકોએ આ બધું ઊભું કર્યું છે. આજ એના જ ઇશારે મામલતદાર આવી અને આ પાડી નાખ્યું છે. તો હું પૂછું છું, જો સરકારનું હતું તો સરકારને અમને અગાઉ જાણ કરવી જોઈએ કે ભાઈ ખરેખર આ સરકારનું છે કાંઈ બનાવતા નહીં. ભાઈજી મહારાજે બધી વ્યવસ્થા આપી તો આજે પાડી નાખી. ભાઈજી મહારાજે સામે આવતો નથી, મામલતદાર એટલું કહીને બેસી ગયા છે. અમે આજ નોંધારા થઈ ગયા છે. આજે તમે જુઓ છો આ જગ્યાની હાલત કે આ જગ્યા પડી છે. તો બ્રહ્મ સમાજને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ અમારી વારે આવે, અમને ન્યાય મળે. જો અમને ન્યાય નહીં મળે તો અમે ના છૂટકે હવે પાછા દવા પીને આત્માવલોકન કરી અને જે કાંઈ ખોટું કર્યું છે મામલતદારે છે તો અમે એનું નામ દેવું અને ભાઈજી મહારાજની માથે પાછી ફરિયાદ કરીશું. બબે ફરિયાદ હોવા છતાંય આજનું પોલીસ તંત્ર, આજનું સરકાર કેમ એવા વ્યક્તિઓને પગલાં, કોઈ ગરીબ માણસ પાસે ફરિયાદ થાય છે તો વરઘોડા કાઢવામાં આવે છે, એને મારવામાં આવે છે. ત્યારે આવા મોટા માણસોની અમે કેમ કોઈ પગલાં નથી ભરતા? હું સરકારને રજૂઆત કરી કે આવા વ્યક્તિઓ માટે કાયદેસર પગલાં ભરવામાં આવે. ભાઈજી મહારાજ કેમ બહારમાં નથી આવતો? કેમ ભાઈજી મહારાજ નથી કહેતો કે આ તમારું નથી? એને જ્યારે દીધું તો જીપીમાં એને ઉપર કીધું, મારી વિરુદ્ધ અરજી કરી, એના ટ્રસ્ટ ઉપરથી શાંતિ સેવા ટ્રસ્ટ નામ ઉપર અરજી કરી કે આને મીટર ન દેતા. એની જમીન નથી તો એને મને મીટરમાં રોકવાનો કોઈ અધિકાર નથી એને. બસ આટલી જ મારી નમ્ર વિનંતી છે. સર્વ સમાજને મારી વિનંતી છે કે મારી વારે આવે, મને ન્યાય અપાવે. અરે બોલો બાપુ, હમ આપકે સાથ હે. બસ અમારે સાધુ સંતોને વિનંતી છે કે આવો ભાઈ, અમને ન્યાય દો. મામલત સરકારને મેં રજૂઆત કહીશું ભાઈ એમ કંઈ મારું છે તો આઈઆરજીને ઉકળવા દીધી. તો સાધુ સંતોને આવી અને કલેક્ટર પાસે ધારણા નાખવા છે. કલેક્ટર અમને એને ન્યાયપૂર્વક જવાબ આપે, એટલે જ મારી વાત છે. વિશ્વ નાળિયેર દિવસ અંતર્ગત નાળિયેરમાં મૂલ્યવર્ધક પર જિલ્લા સ્તરીય જાગૃતિ કાર્યક્રમ માંગરોળ તાલુકાના રહીશ ગામે યોજાયો. વાત કરવામાં આવે તો દેશમાં દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અનુસંધાને 2 સપ્ટેમ્બરના રોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીશ ગામે વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ નાળિયેર વિકાસ બોર્ડ, બાગાયત ખાતું અને ખેતીવાડી ખાતુંના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયાએ પ્રાથમિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે
માંગરોળ તાલુકામાં નાળિયેરનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતો સારી એવી ખેતી કરી આવક મેળવે છે. કલેક્ટરે ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ખેડૂતોએ નાળિયેરમાં મૂલ્યવર્ધક કરી ખેતીમાં નવીનતમ અભિગમ અપનાવવો જોઈએ. તેમજ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને અન્ય રાજ્ય જેવા કે કેરળ, તામિલનાડુ જેવા પ્રવાસ કરીને ત્યાંની નવીન ટેકનોલોજીને મૂલ્યવર્ધક વિશે માર્ગદર્શન લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ બાગાયત નિયામક જૂનાગઢ દ્વારા પણ નાળિયેર અને બાગાયતી પાકોના બાગાયત ખાતા દ્વારા અપાતી સહાય વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાળિયેરી પાકના અભ્યાસુ નિષ્ણાતો ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને આ પ્રસંગે પ્રાંત અધિકારી માંગરોળ કેશોદને આસિસ્ટન્ટ કલેક્ટર, જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેમજ અન્ય સંસ્થાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાળિયેરીનું ઉત્પાદન કરતા જૂનાગઢ જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ જીઆઈડીસી દોલતપરા વિસ્તારમાં પસાર થતી લોન નદીમાં કલરયુક્ત પ્રવાહી છોડી નદીને પ્રદૂષણ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ જીઆઈડીસી દોલતપરા વિસ્તારમાં લોન નદીમાં શ્રીરામ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્લાસ્ટિક વેસ્ટનું કેમિકલયુક્ત પાણી ગેરકાયદેસર રીતે છોડવામાં આવતું હોવાનું જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને પેટ્રોલિંગ દરમિયાન જણાવ્યું હતું. આ અંગે પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડે અને પોલીસ અધિક્ષક સુબોધ વડોદરાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. શ્રીરામ ઇન્ડસ્ટ્રીના સંચાલક વિજયભાઈ પુંજાભાઈ વાસાણી દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પરવાનગી વગર અને ધોરણોનું પાલન કર્યા વિના નદીમાં દૂષિત પાણી છોડવામાં આવતું હતું. જે જાણવા મળ્યું અને પોલીસે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી અને પંચોની હાજરીમાં કેમિકલયુક્ત પાણીના સેમ્પલ કબજે કર્યા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ સંચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 223, 285 અને 279 હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.